નાની એવી કથા કહું. બે પથ્થર હતા જોડે જોડે, બે ભાઈઓ હતા, મતલબ એક પથ્થરના બે ટુકડા હતા આમ, બરોબર. તો 4-5 જણા આયા અને એક પથ્થરને ઉચકી અને આગળ લઈ જઈને બધા ઓજારો લઈ અને પથ્થરને ટીચવા માંડ્યા. બરોબર ટીચવા માંડ્યા, બધી બાજુથી એવો ટીચે, હથોડો મારે, છીણી મારે, આ મારે. બીજો પથ્થર હતો ને બેઠો બેઠો હસતો હતો કે જો ચેવો ટીચાય છે, ચેવો ટીચાય છે. એ બહુ હસતો, જો ચેવો ટીચાય. આનો તો આનંદ થાય કે હા હા હા, જો હું બચી ગયો, હું તો આરામથી જો એક જ જગ્યાએ છું, મને કોઈ ટીચતું પણ છતાંય તે પેલા એવો ટીચે તે જોઈ જ રહે. પેલો દુઃખી થાય, પેલો રડે કે હારું આટલો બધો મને ચમ ટીચવામાં આવે છે. પણ ધીરે ટીચતા એ પથ્થરનો આકાર મૂર્તિમાં આપ્યો, ગણપતિ દાદાની. શું? એ પથ્થરનો આકાર એ જે કારીગર હતા એ કારીગરે પથ્થરનો આકાર મૂર્તિમાં આપી દીધો, મતલબ ગણપતિજીની મૂર્તિ બનાવી દીધી. અને ગણપતિની મૂર્તિ બનાવી અને જે પથ્થર હતો એની આગળ થોડી જગ્યા હતી, ત્યાં જ આગળ ગોમ વાળાને બધાને બોલાવી અને ગણપતિની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એમની સ્થાપના કરવામાં આવી. તો સ્થાપના કરવામાં આવી, તે પથ્થર જોઈ રહ્યો તો કારો આ શું ચાલુ થયું પાછું. તો કોઈ આવ્યું હાર ચડાયો, કોઈ પેડા લાવ્યું, કોઈ લાડુ લાવ્યું. અને પથ્થરનો તો એવી ઈર્ષા થાય કે હારો આ તો કાલ ટીચાતો તો નતર તો અને હારે જ ચડાવે છે અને પેડા ખવડાવે છે, લાડુ ખવડાવે છે. શું? લાડુ ખવડાવે છે. હવે આનાથી રહેવાયું નહીં. પછી શું થયું? ધીરે ભક્તોની ભીડ એ મંદિરમાં વધવા લાગી. અને એ મંદિરમાં જે બી કઈ બી માનતા રાખીને કોઈ આવતા અને શ્રીફળની કોઈ માનતા રાખે અને ગણપતિ દાદાનો આમ શ્રીફળ અડાવે અને બહાર આવીને એ જ પથરા પર ફોડે. હા, શું ખોટું? હા, એટલે સંસારમાં પથરા જેવા માણસો છે જે કશું જ મતલબ સારું ના કરતા હોય તો પથરાને જેમ ખાઈ પીને પડ્યા રહેતા હશે. એમનું જોઈને તમારે ભગવાન માતાજી જોડે વેર નહીં કરવો કે આ કશું નહીં કરતો, કોઈ સેવા નહીં કરતો, કશું નહીં, તો આરામથી એસો આરામ વાળી જિંદગી જીવે છે, ખાઈ પીને મજા કરે છે. આવું ના વિચારતા. ભગવાન ક્યારે અન્યાય કરતા, માતાજી ક્યારે અન્યાય કરતા. હા, એટલે આવી શંકા કાઢ નાખજો. માડી હું તો તારી આટલી બધી ભક્તિ કરું, પેલો ભક્તિ નહીં કરતો તોય જો ગાડી લઈને ફરે છે, મોજ શોખથી આરામથી એસો આરામની જિંદગી જીવે છે, એક જ જગ્યાએ રાત દાડો પડ્યો રહેશે તોય તે મોતથી જીવે છે. એ બાજુ ના જોતા.